સુધી માણેક સ્તંભ રોકતા. દક્ષિણ દિશામાં અને માણેક સ્તંભ શા માટે એનું એક મહત્વ છે. માણેક સ્તંભને 3 મુખ હોય છે. એ 3 મુખ એટલે બ્રહ્માજી. દક્ષિણ દિશામાં યમપુરી આવેલી છે. એટલા માટે સૌથી પહેલા બ્રહ્માજીને કહીએ છીએ કે હે પ્રભુ, અમારા લાડકવાયા સંતાન છે, એમના શુભ લગ્નની વેળા આવી છે, માટે કોઈ વિઘ્ન ન આવે તે માટે સૌથી પહેલા તમને યાદ કરીને બેસાડીએ છીએ. અને પછી 5 ભાઈ ઊભા થાય અને 5 ભાઈના હાથમાં માટી હોય અને માંડવો રોપાય અને ઘરની બહેનો મહિલાઓ મંગળ ગીતો ગાય. તો આવું અનેરું માંડવાનું મહત્વ છે. તો એ જ પ્રસંગે આજે આપણે લઈશું બેનીબા માટે કે લીલી દ્રાક્ષ છાયામાં બેનીબાનો માંડવો.